એટેક આવ્યો અને લકવો તો પડી જ ગયો હતો અડધા આંગળી અંદર. ડોક્ટરે એવું કીધું હતું ને આવું કરાવવું પડશે, એ ડોક્ટરે તે એવું કહી દીધું કે રિપોર્ટ બધા નીલ છે, તમે લઈ જઈ શકો. આજથી 10 દિવસ પહેલા મારા પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. મેં માતાજીનો જે યુટ્યુબ વાળો નંબર છે ને એના પર ફોન કર્યો હતો અને હા સેવકને ફોન કર્યો હતો. સેવકે માતાજીને પૂછીને એવું કીધું હતું કે તું આટલી વસ્તુ કર દે, તારા પપ્પાને હાજુ થઈ જશે. બાકી એમને એટેક આવી એવી પરિસ્થિતિ હતી, પણ માતાજીની દયાથી માએ કીધું એટલું ખાલી મેં 5 કિલો જાર નાખી છે, એક શ્રીફળ કર્યું છે અને પાણી ધરાયું છે. મારા પપ્પાને બીજા જ દિવસે રિપોર્ટ એવો આવ્યો બધું નીલ છે, નોર્મલ છે. અને અમે દવાખાનેથી પાછા લઈને અમને આવ્યા તમારા દર્શન. બાકી એમને લકવો પડી ગયો ને એટેક આવી એવી પરિસ્થિતિ હતી. એટેક આવ્યો અને લકવો તો પડી જ ગયો હતો અડધા આંગળી અંદર ને એટેક આવે એવી પરિસ્થિતિ હતી, પણ માતાજીના દયાથી બચી ગયા અને બીજા જ દિવસે આપણે ઘરે લઈને આવતા રહ્યા હતા. સારું ડોક્ટરે એવું કીધું હતું ને આવું કરાવવું પડશે, એ ડોક્ટરે તે એવું કહી દીધું કે રિપોર્ટ બધા નીલ છે, તમે લઈ જઈ શકો છો. સારા છે. બાયદરી હા મેં બાયદરી માતાજીની સાક્ષી લીધેલી ઢબડી એમ કૃપા એની છે. ઢબુડી માતની જય. એટેક વાળો ઈદ મેં એક દી કીધું હતું ને હમણાં પહેલા, એ છાતી પર સડી બેસી જાય ને મશાની મેરડી એટલે શ્વાસ બંધ કરી નાખે. અને ઈ જોંદી ખોડિયામાંથી શ્વાસ ઈ જીવ ઈ આત્મા ના નીકળે ને તો ઊંધી બેસી રહી, અને જયારે નીકળી જાય એટલે ઊભી થઈ જાય. આ કરે ત્યાં સુધી રૂંધી રાખે અને દબાઈ રાખે. એ વ્યક્તિને એવું લાગે કે મને ભાર લાગે, એને ઓખોથી દેખાય તો નહીં જ. મેલડીસ કહી હતી, એવું કહ્યું હતું કે આને આગળ વધવા ના દેવું હોય, આ દુઃખને આગળ ના વધવા દેવું હોય તો આ મેલડીના નોમથી 5 કિલો દાણા નોખશે. હા અને બધું બરાબર થઈ જાય એટલે પછી પૂછશે. તો એ મેલડીએ 5 કિલો દાણા સ્વીકાર્યા, એ પાકું થઈ ગયું. એ સાબિત થયું. હા સાબિતીમાં એ મેલડીને હું લેવાનું છે તમારી પાસે? ભાગ લેવાનો તારે? ભલે આલશે તને ભાગ, ભલે 4 ઘરમાંથી એક ઘર લેવાનું તારે. ભલે આમ તો આખો 4 ભાઈની વસ્તી થાય બધી, અને 4 ઘર થાય કાકા કુટુંબના બધા. હા થાય હા સાચું. એ 4માંથી અડધા બહાર નીકળી ગયા, અડધા વાહ મળે, અડધા ઘરની નવા ઘર બન્યા. હામાં આ બધું થયું. હાજીમાં. હવે તમે કોણ છો? ડાયાડો કોણ ભાઈ? ડાયાલાલ મારો ફઈનો છોકરો છે. જયારે પ્રસંગ થયો ને, લગ્નના પ્રસંગ થયા ને, એ વખતે મોમેરામાં કઈક મન દુખાર હતા એને. બરાબર. અને જયારે ભાગ આલવાનો થાય ને તે ભાગે નથી આલે. બરાબર. એનો આત્મા દુખ્યો છે. એનો આત્મા દુખે, એ હક પૂરા કરવાના હોય ને એ હક પૂરા કરે નથી. અને એ ફઈને બહુ દુઃખ લાગી. હા માડી કેમ આવે? લગ્નની અંદર થયેલા મન દુઃખના કારણે પર ફઈ ઉઘરાણી આવ્યા છે. માતાજી જે કહે છે એ પ્રમાણે ન્યાય કરશે. તમારે ફઈનું પહેલું ઘર? પેલું ઘરમાં અમારી બાજુનું જ ગામ છે. બીજું ઘર? બીજું ઘર એ બીજા અડિયા બાજુના છે. હારીજ ને હારીજી બાજુ. બે ઘર ખરી ને? હા બે ઘર. ડાયો? ડાયો મારો ફઈનો છોકરો થાય. બસ મારો ફઈ ઓફ થાય એટલે મારો ફુવા બીજી લાય. જે કે ફઈને અમે તો ભત્રીજા છે. અમારે જે કોઈ કુમાસી છે જે માં કે આને આટલું આ કરવાનું એટલે અમારે કરી દેવાનું, 2 હાથ જોડી. કુમાસી નું આપણે ના કરે, હાલ દેવાનું જે કે. બાપને ગુનો કર્યો હોય ભોગવો પડે ને. આમાં દાદાનો ગુનો, બાપનો ગુનો. આમાં બાપનો ગુનો. આમાં એ દીકરી દયાના બાપના તોતી, એ કુંવાસી. અને એ કુંવાસીને ચોથી લઈ અને બીજી જગ્યાએ આલવી શિવ ગુનો નહીં? ગુનો મારે. દયાના બાપનું દીવો આવે કે ના આવે? આવે મારી. આવે કે ઉઘરાણી? આવે. દયાની માં મારી ફઈ માં મરી જઈ, ભગવાનના ઘેર જઈ,
એ જે બે ગુના થયા ને એ જે બે ગુનાનું જે થતું હશે એ માતાજી કહે છે એ હું મારા પપ્પાને અમે બધા ભેગા થઈને કરવા તૈયાર છીએ. એક મન દુઃખ થયું એનું, અને એક બીજું અમે જ્યારે બીજી રીતે પરણાયા ને એ રીતના જે બે દુઃખ થયા ને એ બે ગુના થયા ને એનું જે માતાજી કહે છે ને એ અમે કરવા તૈયાર છીએ. આ ગુનો નેનો આવ્યો અને એનો ગુનો ના માં ડાયરોને હાકો એને લીધો કે નહીં? એને ડાયરનો અને હાકો લીધો. ડાયાને માં તો જીવતે જીવ મરી જઈ. મેરેજી મારી. એક દીકરાને એક નાના બાળની માને જુદી કરી નાખી હા બરાબર. એનો મોટો ગુનો તો એ માનો એને હાકો લાગે લાગે ને અને છોકરાને લાગે. એનોય લાગે લાગે કે નહીં? લાગે લાગે. તો એ ડાયાનો ને હાકો કોને લીધો? અમારા ઘરના એ અમારા તમે જ લીધો. વડવાય નહીતર જો દાદાને કેવું તો લાવો દાદાને ઠપકો હાલું માતા. ના ના અમે મારી. તમારા વ્યવહાર તમારે કરવાનો એટલે તમારે જ લેવું પડે માથે. હા મારી અમે લઈ લીધું માતાજી કે કરવા. તમે કર્યું. હા મારી અમે જ કર્યો. હવે એ ડાયાને એની માં હાલો તો આ મેલડી જાય એટેક વાળી. હા મારી. હો નહીતર આ વ્યવહાર નહીં કરો તો ફેર એટેક લાવશે. હા મારી. મેં તમને હોધી આલ્યું નોમ શીખી હોધી આલી નો ડાયા વાળી વાત. હા મારી. ત્યારે ખરું મારી. અને મોટો ગુનો હર્યો હા મારી. કોઈ જેનો નહીં માટીની ઢગલી જેટલો. ડાયાની મમ્મી થી ડાયાને જુદો કર્યો એ પોતાની માં હોવા છતોય હા મારી. તો એ તમે કર્યો હા માં. એટલે ઈ તમને ઈ લાગે ગુનો. હા મારી. ઈ ન્યાકો લાગ્યો. હવે મને રસ્તો પૂછો ને તો હું તમને એ કહીશ કે ઈ ડાયાને કગરવું પડે. તમે કહેશો કે ડાયો નથી હા માં નથી. તો એ ડાયો નથી એટલે તો વધારે નડે. પેલા તો ડાયાની માતા નડતી હતી ને હવે તો ખુદ ડાયો નડે. એનો આ છોકરો છે. છોકરો છે મારી. આવા ગુના બહુ બહુ મોટા ગંભીર છે. તો લોકો આજના માણસોને ગંભીરતા લેતા નથી એટલે બહુ ગુના. આ ને હાકો છે તમને એટલે એ મેલડી બદલો લે તમારી પાસે. આ મેં તમને શોધી આલ્યું. બરાબર ને? હા મારી. ભલે ચિંતા થાય ને હા માં. તો એકદમ ગુનો થોડો ઓછો થાય. હા મારી. જે એમને ગુસ્સો થાય ને એ ગુસ્સો થોડો ઓછો થાય કે હા હવે ચિંતા થઈ. તમને ચિંતા જ ના થાય ને તો એ ચાર મારવાની ઈચ્છા થાય છે ને કે હજુ અને બરોબર લગાવું. સાચી વાત છે. હવે એવું કરશો ઘેર જઈને અરજીનું પુનદન કરશું એના નામનું મારી. બીજું શું? મશાણી મેળીના પસ્તાવો નામથી. કરશું. હા પસ્તાવ કરો. મશાણી મેળીને સમાડો. મશાણી મેળીને એને હજુએ દોણા નાખો હા માં. અને એ બાળકના ખાતામાં નાખો. હા માં. હો એ ડાયાના હા હા મારી. એ ડાયાના ખાતામાં નાખો. ચકલાણચણ કરો અને ડાયાને ભોણું જમાડો. હા મારી. આ બધું કરો. હો થોડા દાડા 15 દાડા મહિના 2 મહિના સુધી. અને પછી એ બરાબર થોડા ઢીલા થઈ જાય ને હા માં. પછી એનો રસ્તો કરતો એકદમ સીધું પડશે. હા મારી નહીંતર કરશું. હાલ તો ઈ કડક બધાય. ના ના મારી બહેન તમે જેમ કહો એમ આપણે ઉભું રહેવાનું છે.